આગળની વાત કરીએ, મોડી રાત્રે જિલ્લામાં સાર્વત્રિક રીતે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। આ ઉપરાંત અહીંના ખાનપુર, લુણાવાડા અને બાલાસિનોરની અંદર પણ વરસાદના અહેવાલ મળી રહ્યા છે। એ સિવાય વીરપુર, કડાણા, સંતરામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો છે વરસાદ। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસેલા વરસાદથી ખેડૂતોની ચિંતા થોડી ઓછી થઈ છે। તો કડાણામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સારો વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। ખેતરોમાં પાણી ભરાઈ જતા હાલ તો ખેતરો છલકાઈ ઉઠ્યા છે। બીજી તરફ ખેડૂતો ખુશ પણ છે, કારણ કે વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે। કડાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ મળી રહ્યા છે।